વિશાલ બેટા, આપણે અત્યારે 50 લાખ રૂપિયાના બંગલામાં ભાડે રહેવા અહીંયા આવી ગયા છે. સમજાઈ ગયું તને? ને હવે જો તું તારા લગ્ન કરોડપતિ છોકરી સાથે ન કરાવું ને તો મારું નામ મૂળજી નહીં. અને સાંભળ, હવે છે ને આપણે એવી રીતે રહેવાનું છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા ને એવી રીતના નહીં. અમે એન બેન મારે કોટી બોટી પહેરી, ભલે આ રવિવારી માંથી લઈ આવ્યો હોય પણ પહેરવાના તો સારા જ કપડા. બરાબર ને બેટા? અને હા પપ્પા, હા, આપણે થોડું ધ્યાન રાખવું પડશે હો ને. શેનું? આડોશ પાડોશમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે ખાનદાની ગરીબ છીએ. યાર મૂક ને. અને આ રવિવારી માંથી લાવેલા કપડા નહીં પહેરવાના. એ તો તને ખબર છે. રીટા ને કેતો ક્યાંથી લાવ્યા આપણે? મોલ માંથી લીધા, રવિવારી કરતા સસ્તા. હવે જો મારા છોકરા વિશાલ ને કરોડપતિ છોકરી સાથે ના પરણાવું ને તો મને ભૂલી જાય. તો બસ તમે આ વિશાલના લગ્ન રૂપિયાવાળી છોકરી સાથે કરાવી દો ને એની જવાબદારી તમારી. અને રૂપિયાવાળા વેવાઈ પાસેથી રૂપિયા કેમ કઢાવવા ને એની જવાબદારી મારી. એ તો મને ખબર છે. એ બાબતમાં તો તું બહુ પારંગત છો. અને હા, આપણે છે ને એક કામ કરવાનું છે. સોસાયટીમાં છે ને કોઈને ખબર ના પડવી જોઈએ. અને કોઈ પણ ગરીબ આપણા ઘરે આવે ને, કોઈ પણ ગરીબ આવે ને એટલે ફટ દઈને 100 રૂપિયા આપી દેવાના. સોસાયટીમાંથી જો કોઈ પણ ગણપતિનો ફાળો, જન્માષ્ટમીનો કોઈ પણ જાતનો ફાળો લેવા આવે ને એટલે કાર્ડ દઈને 5100 રૂપિયા આપી દેવાના. કોઈને લાગવું જ ના જોવે કે આપણે ગરીબ છીએ. એ લોકોને એવું જ લાગવું જોઈએ કે આપણી પાસે તો 8 લાખ રૂપિયા છે. તમારા આ બધા જ ખર્ચાનો હિસાબ અને સસરા પાસેથી જ કઢાવવાનો છે. અને વિશાલ બેટા, મારું નામ છે મૂળજી. હારાના મૂળિયા કાઢી નાખું ને એવો હું સોદાગર છું. અને સાંભળ, હવે તો આપણે કરોડપતિ છીએ. સારા સારા કપડા પહેરવાના અને હંમેશા ઈન મારીને જ ફરવાનું. શું કીધું? જો રીટા, હા, હવે તારે છે ને વિશાલની કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. એક પ્લાન બનાવ્યો છે મેં. હા, અરે આવી જાય. મમ્મી પપ્પા, શું પ્લાન કરો છો આજે હિંચકામાં ઉપર બેસી બેસીને? વાત જ એવી છે બેટા. એક કામ કર, કાલે તું છે ને એકદમ હીરો જેવો તૈયાર થઈ જાય. તારા માટે છોકરી જોવા જવાનું છે. હા, શું નામ છે પપ્પા છોકરીનું? પૂજા. બેટા, કરોડો રૂપિયાની માલકીન છે, કરોડોપતિની દીકરી છે, અને એમાંય પાછી એકની એક છોકરી છે. તો વિશાલના પપ્પા મારો દીકરો કરોડપતિનો જમાઈ બનશે અને ભવિષ્યમાં માલિક બની જશે. અરે માલિક નહીં, રાજા બનશે મારો દીકરો, રાજા. કારણ કે વિશાલ નામનો અર્થ જ રાજા થાય છે. એટલે મારો દીકરો રાજા બનશે, આપણો દીકરો રાજા. અરે વાહ પપ્પા, તમે છોકરી ગોતવામાં 3 મહિના વાર તો લગાડી દીધી, પણ ઠેકાણું જોરદાર ગોત્યું. તો પછી બસ હવે કાલે પૂજાને ગમી જવા દો, પછી આપણો પ્લાન સક્સેસ. ગમે કેમ નહીં, આ મારો દીકરો છે રાજકુમાર જેવો. અને જેના ભાગ્યમાં મારો દીકરો લખ્યો હોય ને એને સદભાગ્ય કહેવાય. હા, વાંચી વાત છે. ને મને તો એવું લાગે છે કે આપણો વિશાલ છે ને બહુ ભાગ્યશાળી છે. હું છે ને આ પૂજાના પપ્પા રાજુભાઈને કાલે હું વિશાલનો ફોટો બતાવ્યો ને મેં, તો મને એવું લાગ્યું કે આપણો વિશાલ એને 100% ગમી ગયો. લગભગ આપણું પાકું થઈ જશે. હા, તો પપ્પા કાલે મારે સંસ્કારી થઈને આવવું પડશે ને? હા, આમ પણ
આપણને ત્રણેયને નાટક કરતા તો સારું આવડી ગયું છે ને. અરે નાટકીય જ છીએ આપણે. કેટલા વાગી ગયા? મહેમાન જીજુજી આવ્યા કેમ નહીં? રાજુભાઈ આવી ગયા. આવો, આવો, આવો. જય શ્રી કૃષ્ણ. અમે તમારી જ વાટ જોતા હતા. અરે બેસો બેસો. હા, બેસો બેસો. આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? અરે ના રે ના. આ તમારા રસ્તા બાકી એમ છો ગાડી ભમ ભમ જ જાય છે. ના ના, અમારો આખો એરિયો જેવો છે. આ સોસાયટી જ વીઆઈપી સોસાયટી છે. તો અમે કઈ જ્યાં તેમાં નથી આવો, અમે વીઆઈપી માં જ રહીએ છીએ. ના, ના, ના. હા રાજુભાઈ હમ? પપ્પા ક્યાં છે તમારા? અરે પપ્પાને એમાં એવું છે ને કે મારા કાકાજી છે ને થોડાક બીમાર પડ્યા છે. તમને ખબર, કાઢવા ગામડે ગયા છે. વડીલ હોય ને તો સારું પડે. હા તમારા લોકોની સાથે શું વાત કરવી અમારે? અમારી બેન છે ને એના અમે ભાઈ ગણીએ કે મા બાપ, બધું એમ જ સમજી લ્યો ને. પણ આ તમારી બેન ક્યાં છે? હા અરે છે ને અહીંયા ઘરે જ છે ને. તો બોલાવો ને. હા, હા, બોલાવો ને. એને બોલાવ્યા છીએ. અરે ચોક્કસ. પૂજા, ઓ બેટા પૂજા, પાણી લાવજે. આ મારી પૂજા. આવ બેટા બેસ. તો રાજુભાઈ કામકાજ બધું કેવું ચાલે છે? અરે ધંધા પાણી તો આપણે તો તમને ખબર છે ને કે અમારો તો પોતાનો ઘરનો બિઝનેસ છે, બરોબર? અને અમારે સીઝન બીજન તો કઈ જોવાનું હોય જ નહીં. 12 મહિના અમારે સીઝન જ હોય. એટલે તમારે ધંધા પાણી કેમ ચાલે છે ઈ કયો ને. રાજુભાઈ આમ જોવા જઈએ ને તો આપણા બંનેના ધંધા એક સરખા જ છે. અમારે મૂળ ટોબેકોનો ધંધો, બરોબર? હા હા. એટલે 2 કલાક આ દુકાને 2 કલાક ઓલી દુકાન. અમારે ટોટલ સુરત ની અંદર 5 ટોબેકોની દુકાન છે. શું વાત કરો છો? અને આમ જો ભાઈ 5 તો છે જ અત્યારે. હા. અને અમને એવું લાગે છે કે આ તમારી બેન અમારા ઘરમાં આવે ને તો 11 જેવી તો થઈ જ જશે. હા. ના, ના, અને સારું રાજુભાઈ મારી વાત સાંભળો, આ અમારો વિશાલ છે ને, કહેવાય. હા, ઈ વોટ્સઅપ ઉપર ઓનલાઈન ઓર્ડર બુક કરે છે. આ દુકાનેથી જાય, ઓલી દુકાનેથી જાય. હજી તો એક ઓર્ડર બુક કર્યો ને ત્યાં પેકિંગ કરે ત્યાં તો બીજો ઓર્ડર આવી જ ગયો હોય. માતાજીની દયાથી અમારો ધંધો ધમ ધોકાર હાલે છે. ઓહો, શું વાત છે. અને બેન તમને કહું ને હા. મારો દીકરો બિચારા સવારનો 7 વાગ્યાનો ઉઠે, હા. સીધો ટોબેકોમાં જાય હા. અને રાત્રે 11 વાગે પણ નથી આવતો. એટલો ધગસવાળો છે કામ પર. પછી મારે એને ગોતવા જવો પડે. અરે દીકરા, ઘરમાં પણ ધ્યાન આપજો હો. અને વિશાલ, ભણ્યા કેટલું તમે? અરે વાત પૂછો ને, માસ્ટર ડિગ્રી કરી, માસ્ટર ડિગ્રી. અને ભણવા ક્યાં ગયો તો ખબર છે? આ લંડનમાં ભણવા મૂકો તમે. લંડન નહીં, અમેરિકા. તું ભૂલી હા, ભૂલી ગઈ. હા, અમેરિકા યુએસએ માં મૂકો તો. કેમ બેટા સારું કહેવાય. બહુ સારા માર્ક લાવ્યો તો ને? અરે લાખો રૂપિયા ખર્ચા છે મારા હા. ફોનની પાછળ અમે. મૂળજીભાઈ, આમ તો તમે રાજકોટના જ ને? હા હો રાજુભાઈ, મૂળ મારું આમ રાજકોટ, પણ 7 વર્ષથી અમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા, બરોબર? અને આમ મારો ટોબેકોનો મૂળ ધંધો રાજકોટથી જ ચાલુ થયો, પછી અમદાવાદ થયા, બરોબર? ત્યાં બી મારો ટોબેકોનું કામકાજ ચાલુ. અને આ 3 મહિનાથી અમે સુરત શિફ્ટ થયા, આ અમારા ધંધાનો વિકાસ કરવા માટે. પણ ભાઈ એક વાત નથી સમજાતી, તમે અમદાવાદ છોડીને સુરતમાં કેવી રીતે? એમાં એવું છે ને બેન કે આપણને જે વસ્તુનો અનુભવ હોય ને એ ધંધો કરીને તો એમાં સફળતા વધારે મળે. અમારો મૂળ ધંધો ટોબેકોનો, રાજકોટથી અમે શરૂઆત કરી, અમે અમદાવાદ ગયા. તો અમદાવાદમાં અમને એટલી સફળતા મળી કે 20 દુકાન થઈ ગઈ. પછી અમારો ટાર્ગેટ સુરત હતો કે સુરત જઈને અમે સફળતા પ્રાપ્ત કરીએ ને એ અમારી ઈચ્છા હતી, બરાબર ને બેટા? હા, અને એમ પણ આંટી સુરતની અંદર ઇન્કમ માટે બેસ્ટ સિટી કહેવાય. હા તો પછી અમે એવું જ વિચારી લીધું કે હવે આપણે સુરત પણ સર કરીએ. અને આમ કહો બેન, આ અમદાવાદ છોડવાનું મન થાતું જ નહોતું. હા. અને આડોશી પાડોશી વાળા એવા ગાઢ સંબંધ થઈ ગયા ને તો અઠવાડિયું ન થાય ને તો મુક્તાબેન નો ફોન આવે કે તમે અમદાવાદ આવો તો જરૂરથી આવજો. પણ આ બાપ દીકરાનું અપડાઉન વધી જતું હતું, સુરત અમદાવાદ સુરત અમદાવાદ. તો અમે વિચાર્યું કે સુરતમાં જ મકાન લઈ લઈએ. તો 50 લાખ ભરીને રોકડેથી મકાન લીધું. હા માતાજીની કૃપા એવી ને કે હપ્તા ભરવા અમે કઈ નસીબ પણ નથી લઈ. રોકડા જ ભરી દીધા. હા, પણ ઓહો, એ તો પછી રોકડા જ ભરાય ને. ભાઈ
મૂળજીભાઈ, હું તમને શું કહું છું, અમને વિશાલ ગમ્યો છે. હવે આગળનો નિર્ણય તો મારી બેન જ લેશે કે એને વિશાલ ગમે છે કે નહીં. હા પૂજા, તારો શું નિર્ણય છે? ચાલો, પૂજાએ તો હા પાડી દીધી. વિશાલ બેટા, તારી શું વિચાર? છોકરી બાકી એમ છે હો. લ્યો, આ છોકરા છોકરીને બંનેને ગમી ગયા, બરોબર? તો અત્યારે સમય છે એવો એકાબીજા વાતચીત કરી લે, હા, એકાબીજાનું જે પૂછવું હોય એ પૂછી લે, બરોબર? શું ગમે છે શું નથી ગમતું, એટલે લગન પછી બેને આપણે ટેન્શન નહીં ના, કે બેને ગમ્યું ને કર્યું, બરોબર ને? હું પણ તમને આજ કહેવાનો હતો. તો વિશાલ બેટા, તમે પૂજા બેટા, બંને જણા વાતચીત કરવી હોય, તમારે જે વાતચીત કરવી હોય. બોલે પૂજા, હા જા બેટા. હું તમને ગમું તો છું ને, કોઈ જબરદસ્તીમાં હાથો નથી પાડીને. ના ના, એવું કઈ નથી. એમાં એવું છે કે આપણે લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે. તો તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, અને હું મારા વિશે તમને બધું જણાવી દઈશ. મારું નામ વિશાલ છે. 12th પૂરું કર્યા પછી હું માસ્ટર ડિગ્રી માટે USA ગયો હતો. ત્યાંથી આવ્યા પછી હું પપ્પાની સાથે જ છું. રાજકોટ, અમદાવાદ અને સુરત અમારી 20 જેટલી બ્રાન્ચ છે. બીજું કંઈ તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. તમારી હોબી? મારી ફર્સ્ટ હોબી તો રૂપિયા કમાવાની જ છે. ખાવું, પીવું, હરવું, ફરવું. અને દિવાળી વેકેશનમાં દર વખતે અમે 20 દિવસ તો બહાર ફરવા જઈએ જ. અને હા, દર સન્ડે તો બહાર જવાનું જ, એ અમારું ફિક્સ છે. અને થોડું તમારા વિશે પણ મને જણાવો ને. હું તમારા કરતા 3 વર્ષ નાની છું. મેં કોલેજ કરેલી છે અને બ્યુટિશિયન પણ છું. મારું સપનું છે કે મારે પાર્લરની શોપ કરવી છે. તો પપ્પાએ કીધું છે કે તું સાસરે જઈશ ને ત્યાંનું તને પાર્લર શોપ કરી દઈશ. એ તો હું કરી દઈશ ને. એમાં વળી બજેટ શું હોય? વધીને 5 લાખ રૂપિયા. હવે મારા મનમાં કોઈ સવાલ નથી. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. કે તમને રસોઈ બનાવતા આવડે છે કે નહીં? પણ તમે મને દિલથી ગમી ગયા છો ને, એટલે એક વાત તો જરૂર પૂછીશ. તો તમે મને પસંદ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિલાવો મિત્રતાનો હાથ. ચા નાસ્તો, અરે વિશાલ બેટા, તારી આ છે કે ના? હા પપ્પા. બોલ, અને પૂજા તારી? હા ભાઈ. બોલ. છોકરા છોકરી રાજી તો ક્યાં કરેગા કાજી. તો રાજુભાઈ, હવે આ સગાઈ ને લગ્ન નું ક્યારે નક્કી કરવું છે? બોલો. હવે આવતા અઠવાડિયે સગાઈ કરી નાખીએ અને 3 મહિના પછી સીધા લગ્ન. સારું બેટા, તમારે જે ઘર દાગીના લેવા હોય, કપડાં લેવા હોય ને, એનું લિસ્ટ બનાવી દેજો. એટલે સગાઈના દિવસે જ તમારી મનગમતી વસ્તુ આવી જશે. હા, મૂળજીભાઈ, તમારી કરિયાવરમાં જો બીજી કોઈ ડિમાન્ડ હોય ને એક્સ્ટ્રા તો અમને જણાવી દેજો. આ શું બોલો છો રાજુભાઈ? મારે માતાજીની દયાથી બધું સુખ સુવિધા ને હાઈફાઈ રીતે અમે જીવી છીએ. સાંભળ ને, તમે તમારી રીતે યથાશક્તિ પ્રમાણે જે કઈ કરિયાવર કરવો હોય ને એ કરી દેજો. અમને કાંઈ નહીં જોઈએ. તમારી આ વાત સાંભળી અને મારા જીવનો તાકાત થઈ. અને રિયલી કે અમે બહુ ખુશ છીએ કે તમારા જેવા અમને માણસો મળ્યા. હે ને બેન? સારું રાજુભાઈ, તો હવે અમે રજા લઈએ. હા હા, અમે જલ્દી જ ગોરદાદાને બોલાવી અને મુહૂર્ત જોડાવી અને આવતા અઠવાડિયામાં જે તિથિ અને વાર આવે ને એ તમને ફોનમાં જણાવી દઈશું. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હાશ જોયું, સાચે તું બહુ લકી છે કે તને આવું ઘર મળ્યું. આઈ લવ યુ. આઈ લવ યુ. ચાલો ચાલો, હવે સવાર પડી ગઈ, મને જવા દો. ક્યાં જવા દો. મને શું કામ ને જગાડ્યો? હાથ તો છોડી દઈશ, પણ તે મને જગાડ્યો કેમ એ તો કે. ને કે જગાડે છે? તો મારા ગાલ પર કોઈ ગુલાબનું ફૂલ ફેરવતું હોય એવું મને કેમ લાગ્યું? એ તો મારો પ્રેમ હતો. તો હવે મારે તને પ્રેમ આપવો જ પડશે ને? હવે હાથ છોડો ને. નહીં છોડું, જા. છોડો ને. નહીં છોડું, જા. શું કરી લઈશ તું? સવાર પડી ગઈ છે, નીચે જવું છે. તારે નીચે જઈને શું કરવું છે? અરે તમે રાહ જોતા હશો નીચે. ના, નથી જવાનું. તો પ્રોમિસ કરો કે હું જે કંઈ પણ કરીશ એનાથી તમે ખુશ થશો અને મારો હાથ છોડી દેશો. પ્રોમિસ. ઓહો, હવે રાણીએ પ્રેમનો પ્યાલો પીવડાવી દીધો છે તો હાથ તો છોડવો જ પડશે. જય શ્રી કૃષ્ણ. પણ તને કોણે કીધું હતું વહેલું ઉઠવાનું? હે, તને ખબર છે હજી તારો લગ્ન થયા ને આજે પહેલો દિવસ છે. પણ સાંભળ, આ તો મને ટેવ છે વહેલા જાગવાની, અને અમે બધા ખાવાના શોખીન પણ છીએ ત્રણેય. તો પછી મારે વહેલું ઉઠીને રસોઈ કરવી પડે. પછી ને કામવાળા રાખવાની બહુ ટ્રાય કરી, પણ 4-5 દિવસ રસોઈ સારી બનાવે, પછી તો બગાડી મૂકે. એટલા માટે અમે રસોઈ વાળા રાખતા જ નથી. મમ્મી પણ આ જાતે શા માટે કર્યું? મને જગાડે ને, હેલ્પ કરે તા બધું કરવામાં. ના બેટા, તારો આજે પહેલો દિવસ છે, તને કામ ન કરાવાય. મમ્મી હવે તમે ટેન્શન ના લેતા, ખાવાની તો હું પણ શોખીન છું. બેટા, એ તો આવું બોલીને મારી દીકરીની ખોટ પૂરી કરી દીધી. મારા વિશાલના જન્મ પછી મને દીકરીનો બહુ શોખ હતો, છતાં પણ દીકરીનો જન્મ અમારા ઘરમાં ન થયો અને મારો ખોળો ખાલી રહી ગયો. આજે મારા દીકરીની ખોટ એ પૂરી કરી. એક કામ કર, તું જલ્દી નાહવા જા, હું તારા માટે રસોઈ બનાવી લઉં છું. હા મમ્મી, જાઉં છું. બેટા, તું અમારી દીકરી તો ખરા, પણ તિજોરીની ચાવી પણ તું જ છો. હસ, આપણે જે ધાર્યું હતું ને એવું થયું. ધામધૂમથી વિશાલના લગ્ન પતી ગયા. હવે બેટા એક કામ કર, હવે તું વહેલામાં વહેલી તકે બાપ બની જા.
અને મને દાદા બનાવ ને તારી માને દાદીમાં બનાવી દે. એટલે પછી ને આપણે જે તારા લગ્નમાં 7-8 લાખ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે ને એ આપણે ધીમે ધીમે તારા સસરા પાસેથી વસૂલ કરતા જઈએ. હા પપ્પા, એક વખત મને બાપ બની જવા દો. પછી મારા સસરા પાસેથી 10-10 લાખ રૂપિયા ઉઘરાવજો. યસ. હા, કહી દઈશ કે ભાઈ અમારે એક નવી ટોબેકાની દુકાન કરવી છે, હા અને તમારે વ્યાજ જોતું હોય તો લઈ લેજો. કરો વાત બેટા. આ કોઈ દિવસ સસરા જમાઈ પાસેથી વ્યાજ લે હા અને સાંભળ, એની પર બાપ બની જાય ને પછી નિરાત. આમેય વાછરું હોય તો ગાય તો આવવાની જ છે એની પાસે. બરોબર છે. 20 કરોડમાં કેટલા મીંડા આવે હે વિશાલ? 5, 10, 1000 4, લાખ 10 લાખ લાખ, 1 કરોડ. 10 કરોડ. હવે એમાં ગણવા હું બેઠો? આ મુરજીભાઈ ના મૂળિયા કાઢવા બેઠો હતો. પપ્પા, અમિતભાઈ નો ફોન આવે છે. લાગે છે 5 લાખ રૂપિયા લેવા માટે ફોન આવ્યો. હવે એ થોડો ફોન કરવાનો હતો અમિત્યો. હા, અમિત્યાને ફોન કરાવ્યો હતો મેં ઓલા નાગજી પાસે. 50,000 રૂપિયા મેં પેમેન્ટ આપ્યું. કેટલું? 50,000. હવે એ આપણને ફોન જ ન કરે. તો પણ 4.5 લાખ રૂપિયાનો ફાયદો તો થયો. હા! આ મૂળજી છે, મૂળજી જેવા તો એને આજા ગગડાવી નાખે. પપ્પા, હા. હા, તમે કઈ પ્લાન કર્યો છે કે નહીં મારા સસરા પાસેથી પૈસા કઢાવવાનો? વિશાલ બેટા, આ મૂળજીને પ્લાન બનાવવાનો ન હોય, પ્લાન રેડી જ હોય. શું પ્લાન છે પપ્પા? પ્લાન છે ને કહેવાનો ન હોય. કાલે આપણે પૂજાને તેડવા જઈશું ને તો તને ઓટોમેટિક ખબર પડી જશે. આ માછલીને પકડવા માટે ઝાડ ફેંકવી પડે છે. ઓટોમેટિક ખુદ બખુદ માછલી જાળમાં ફસાઈ જાય છે.